યોગી બાપાની પુણ્ય સ્મૃતિ સાહેબ દાદાએ આપણને અદ્ભુત આશીર્વાદ આપ્યા. સ્મૃતિ આજે ઠંડીની, યોગી બાપાની ઠંડીની સ્મૃતિ કરાવી સાહેબ દાદાએ. બાપાની શરીરની પ્રકૃતિ પ્રમાણે એ પણ ગુલાબી ધાબળો ઓઢીને એ જમાનામાં કોલસાની સગડી એમની સામે મુકાવી અને તાપણું કરતા. બીજી ખાસ વાત કરી, પોતાના ઈષ્ટદેવનો સ્વભાવ ગમે. યોગી બાપાનો અને રામકૃષ્ણ પરમહંસનો દાખલો આપીને કહ્યું કે કંઈક એવું નિમિત્ત રાખ્યું હોય અને એનું આપણને એમને સમાધાન પણ આપ્યું કે મોટા પુરુષનો માં આવો જે આપણને સ્વભાવ દેખાય છે તે આપણો દેહભાવ છે, અને ભગવાનના ભક્તોમાં આપણને જે દોષ દેખાય છે તે આપણા દોષનું રિફ્લેક્શન છે. આધ્યાત્મિક સાધનાની બહુ ઊંચી વાત એમને આપણને સમજાવી છે. યોગી બાપા જે વાત કરતા, આજ્ઞા, ઉપાસના, એકાંતિકમાં પ્રીતિ અને સત્સંગીમાં સુહૃદ ભાવ, એ સિદ્ધાંતને મીશ રૂપ લઈને એમને પોતાના ઈષ્ટદેવનો સ્વભાવ ગમે, એમની પાસે રહેવું ગમે, એમની વાતો ગમે, આપણને પ્રેમથી બોલાવે એટલે તો બહુ જ ગમે. પણ એમને જે આ લોકમાં, આ શરીરમાં રહેવા માટે શરીર ધારણ કર્યું છે અને શરીર રાખવા માટેનો જે કંઈ પણ સ્વભાવ એમને ગ્રહણ કર્યો હોય એ ગમે. ત્યારે સાચા અર્થમાં એમનામાં રહેલું જે પરમ આધ્યાત્મિક તત્વ છે એને આપણે પામી શકીએ. એને પામવું હોય તો પોતે દેહના ભાવથી ઉપર ઉઠવું પડે. એટલે શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે નિજાત્મા નામ બ્રહ્મરૂપમ, એ વાત પણ યોગી બાપાએ આપણને સ્મૃતિ કરાવી. આજના મંગલ દિવસે પ્રાર્થના કરીએ કે યોગી બાપાની આ વાતોનો આધાર લઈને અત્યારે આપણને યોગી સ્વરૂપ એવા ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબજીએ વાત કરી છે ભગવાન શ્રી કૃષ્ણની. હમણાં ઓ માય ગોડ એ ફિલ્મ આવી ત્યારે પણ ભગવાન અત્યારે આવે તો કેવી રીતે આવે? અમારા સમયના જેમને યોગી બાપાના દર્શન કરેલા, ને સાહેબ દાદા વારે વારે મારું નામ લઈને કહે છે કે યોગી બાપાની પાસે રહેલા, તો એ રીત, યોગી બાપાની રીત, યોગી બાપા જે રીતે જીવતા, એ યોગી બાપાની રીત, એની અત્યારે આપણે સરખામણી કરવા જઈએ કે એ દર્શન કરવા જઈએ તો એનો મેળ બેસે નહીં. તે દાડે ધાબળો ઓઢતા હતા, આજે બબે કોટ પહેરે છે. તે દાડે કોલસાની સગડીથી તાપતા હતા, અત્યારે ઇલેક્ટ્રિક હીટર મૂક્યું છે. એમ સમય બદલાય, પણ જે સમયે ભગવાનનું જે સ્વરૂપ આપણને જે શરીરના માધ્યમ દ્વારા મળ્યું હોય એને વિશેનો ભાવ કરવો એ બહુ જ અગત્યની બાબત છે. યોગી બાપા આજે મૂર્તિમાં ચાલ્યા ગયા, આજે ફોટાઓમાં ચાલ્યા ગયા, અને જોઈએ તો આપણને ખૂબ આનંદ થાય છે અને એટલો બધો પ્રેમ ઉભરાય છે, કારણ કે એને વિશે હવે મનુષ્ય ભાવ પણ આવવાનું જ રહ્યું નથી. છબીમાં, મૂર્તિમાં શું